કેવલ સજવા ધજવામાં જ રહી જાય, પણ ભોગ આપીને સમાજના ઉત્થાન કરવાના પ્રયાસો, એ પ્રેરણાઓ જતી રહે. હું તો કહું, આજે પણ સમાજમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન હોય, એ ક્ષેત્રમાં પણ, ખાલી ધર્મ ક્ષેત્રની વાત નથી, જે ક્ષેત્રના શ્રેષ્ઠીઓ હોય, સમાજને એની પ્રેરણા આપવી જોઈએ કે જો આપણા સમાજમાંથી આ વ્યક્તિ આવા કામ કર્યા છે. જ્યારે આપણે જ આપણા સમાજમાં સફળતાઓના વિરોધી યુવાનોને બનાવી દઈશું, ત્યારે એ લોકો કોઈની પ્રેરણા જ નહીં લઈ શકે. સુખી લોકોના વિરોધી બનાવી દઈશું સમાજને, તો સમાજને સુખી થવાની પ્રેરણા જ નહીં મળે. સમાજમાં જે મહેનત કરીને આગળ ગયો છે એને પ્રેરણા સ્ત્રોત બનાવો. અને સમાજમાં તો એ પણ જવાબદારી છે કે કેવલ બેંક એકાઉન્ટ જોઈને જ સન્માન, આપણે સામાજિક સંસ્થા હોય, જ્ઞાતિની સંસ્થા હોય, તો એનો બેઝ સામાજિક છે. તો શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ માતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ સસુરનો એવોર્ડ હોવો જોઈએ, અને શ્રેષ્ઠ વહુનો એવોર્ડ રાખવો જોઈએ. કારણ આપણે પ્રેરણા આપી છે સમાજ. તમારે જે પ્રેરણા આપી છે, તમે કેવલ બિઝનેસ અને ભણતર એટલા પૂરતું તો પ્રેરો જ છો. શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન કરો, શ્રેષ્ઠ બિઝનેસમેનનું સન્માન કરો, પણ તમે ઈચ્છો છો કે અમારો સમાજ આ રીતે સંબંધોમાં ગૂંથાયેલો રહે, તો જેણે પોતાના આખા પરિવારને જોડીને રાખ્યો હોય એ પિતાને એવોર્ડ મળવો જોઈએ કે એણે કેવા સાંકળીને રાખ્યા. જેણે શ્રેષ્ઠ વહુએ આખો પરિવારને જોડીને રાખ્યો હોય તો શ્રેષ્ઠ વહુનો એવોર્ડ હોવો જોઈએ, જેથી તમે સમાજને પ્રેરી શકો સંબંધો માટે. આપણે કઈ સંબંધો તૂટી રહ્યા છે, લોકો છૂટા થઈ રહ્યા, પણ આપણે પ્રેરણા આપીએ છીએ કે ભેગા રહે, સાથે રહે. એના માટેના કોઈ એવોર્ડ ખરા? એના માટેના કોઈ ઇનામ ખરા? એના માટેની કોઈ પ્રેરણા ખરી? સમાજ માટે સ્ટેજ ઉપર એવા લોકોના સન્માન ખરા કે જે ઘર માટે ઘસાઈ અને અગરબત્તીની જેમ છેક સુધી ઘસાતો રહીને આખા ઘરને સુગંધિત કરતો રહ્યો હોય? એવા વ્યક્તિનું કંઈ અભિવાદન ખરું? થવું જોઈએ, જ્ઞાતિઓ દ્વારા થવું જોઈએ. તો આવતી પેઢીને પ્રેરણા મળશે, જો આણે ઘર કેવું સાચવ્યું, મારે પણ આમ કરવું જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. ઘરમાં કોઈ એક ખીલા જેવો વ્યક્તિ હોય ને, પહેલા આપણા જૂના ઘરોમાં કોઈ વડીલ હોતા હતા, અને એને કારણે ભલે ભયથી, માનથી, સન્માનથી, જે રીતે પણ આખા ઘરને બાંધીને રાખતા, અને એટલે બધું જોડાયેલું રહેતું. પહેલા લોકોના સંબંધો જોડવા માટે પણ એવા વચ્ચે સંબંધી હતા કે જે ક્યાંક સગપણ ગોતી લાવે. હવે તો કોઈની વચ્ચે પડવા તૈયાર નથી થતું કે ક્યાંક બગડે તો મારું નામ આવે. અને એટલે જ તો હવે પછી મેટ્રિમોની આ બધું ચલાવવું પડે છે. એ વચલા લોકો જે કડી રૂપ હતા સમાજમાં, કે ઘરમાં કોઈ ઝઘડો થયો હોય ને તો જ્ઞાતિમાં કોઈ એક વડીલ હોય અને બધા ભાઈઓ એની જોડે જઈને બેસે અને સમાધાન કરી દેતા. કારણ કે કોર્ટ ક્યારે પણ સમાધાન નહીં આપે, ત્યાં તો લડવું જ પડે. સમાધાન તો કોઈ વડીલ, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ પાસે બેસે. હવે તો જજો મોકલે છે ગુરુજનો પાસે. અમારી પાસે ઘણી વાર કે જજોએ કહ્યું તમારા કોઈ ગુરુ હોય ને એની પાસે બેસીને સમાધાન કરી લો, બાકી અહીંયા કઈ મેળ પડવાનો નથી. અને એટલા માટે આવા છત્ર જેવા લોકો સમાજમાં ઘટી ગયા છે. એટલે હવે રડવું કોના ખભે, એ ખભા જ મળતા નથી. એ ખભાઓ જતા રહ્યા કે જ્યાં માણસ દિલ ખોલીને વાત કરી શકે. અને એવી કડીઓ ફરી ઊભી થાય સમાજમાં, એ જરૂરી છે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, દાનની ચર્ચા કરી રહ્યા હતા, તો દાન, ભોગ અને નાશ. કહ્યું લક્ષ્મી જોડે 3 સંબંધ હોય વ્યક્તિના: દીકરી જેવો, પત્ની જેવો ને માં જેવો. ઘણા માની જેમ પગે લાગીને સાચવીને રાખે, ઘણા પત્નીની જેમ કેવલ પોતાના જ ઉપયોગમાં એનો વાપરે, અને ઘણા શ્રેષ્ઠ એ છે જે દીકરી લક્ષ્મીને માની યોગ્ય વરને જોઈને પરણાવી દે. અને તમારી લક્ષ્મી માટે ભગવાનથી ઉત્તમ યોગ્ય વર કોણ હોય? સત્કાર્યો અને સદભાવનાઓથી ઉત્તમ વર કોણ હોય? એટલે સત્કાર્ય ને વર ગોતી અને એની જોડે લક્ષ્મીને પરણાવી દે, એ જ શ્રેષ્ઠ સંબંધ છે. અને ઘણા જે રીતે સમાજ માટે ને બધા અગ્રગણ્યો કાર્ય કરી રહ્યા છે, ખરેખર ખુશી થાય આપણને કે જે રીતે પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના સ્થાનોમાં જ્યાં જ્યાં પણ થતું હોય શુભ કાર્ય લોકો આગળ આવીને કરે છે. આગળ નારદજી દ્વારા પ્રભુના ગૃહસ્થાશ્રમ દર્શનની કથા આવી.
નારદજીને એમ થયું કે આ 5 લોકો પરિવારના એક સાથે એક ઘરમાં પ્રેમથી રહી નથી શકતા, તો ઠાકોરજીનો આટલો મોટો પરિવાર, તો આ બધા ભેગા કઈ રીતે રહેતા હશે? 16,008 પ્રભુના વિવાહ, તો પ્રભુ એમના પરિવાર જોડે કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણા લોકોને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો એની બારી પણ મળી ગઈ. આપણા ઘરે બેઠા બેઠા મેં એ દિવસે સુખ ભોગવો એની ના નથી, પણ એવી રીતે ને એવી જગ્યાએ ન ભોગવતા કે કોઈને એના દુઃખની યાદ આવે. જમો એનો ના નથી, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ખાતા કે કોઈને એની ભૂખ યાદ આવે. આપણા સુખ એ કોઈના દુઃખના કારણ ન બની જાય, બસ એની સાવધાની રાખો. બાકી તો ધર્મ તો ઈચ્છે જ છે કે બધા જ સુખી થાય. અને એટલા માટે ઝૂંપડામાં ગરીબને ત્યાં આપણે ખાઈને આવીએ એના કરતા એ ગરીબ આપણા ઘરની થાળી ખાય ને એ વધારે શ્રેષ્ઠ છે. એટલે આપણે ગરીબને રાજી કરવા એને ત્યાં, એના કરતા એને આપણા ઘરે બોલાવીને 56 ભોગ ખવડાવીએ વધારે છે. તો આપણો તો ઈચ્છીએ એમ છે કે આપણો આખો સમાજ સુખી થાય. ધર્મ સુખની સાથે છે. સુખસ્ય મૂલમ ધર્મ, ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે. સુખનું મૂળ ધર્મમાં છે. એટલે સુખનું કારણ ધર્મ બનવું જોઈએ. એટલે પ્રયાસ એ થવો જોઈએ, કોશિશ એ થવી જોઈએ. અને એટલા માટે અહીંયા નારદજી પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા. એક એક મહેલમાં જાય, જુએ તો ક્યાંક પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્નીના શણગાર કરી રહ્યા છે. દરેક ઘરમાં જઈને જુએ તો પ્રભુ બધે આનંદ કરાવી રહ્યા છે. આ જ કૃષ્ણ તત્વની શ્રેષ્ઠતા છે. એટલે એવું કહેતો, સંન્યાસી જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીની જરૂર નથી. હવે સારા ગ્રહસ્થીઓની જરૂર છે દુનિયામાં. સારા પિતાની, સારી માતાની, સારા પતિની, સારા બહુની, સારા સંસારીઓની દુનિયાને નિતાંત આવશ્યકતા છે. કે આદર્શ સંસાર જીવી અને સંસારને શ્રેષ્ઠ બનાવીએ, સંબંધોની મહત્તા વધારીએ. અમારા ઠાકોરજીએ સંબંધોથી ભાગવાનું નથી શીખવાડ્યું, સંબંધોને નિભાવતા શીખવાડ્યું. અને એક કૃષ્ણ એવો છે જેને આપણે સંબંધોથી પ્રેમ કરીએ છીએ. કૃષ્ણ કેવો છે? એને સંબંધ, આપણે ભક્ત અને ભગવાનના સંબંધોને કદાચ જાણતા નથી, પણ સંસારના જે સંબંધો છે ને એ ભાવથી પણ ભગવાન જોડે મન લગાડશો ને તોય ભગવાન ઉદ્ધાર કરી દેશે. અહીંયા પ્રભુના એક એક પરિવારમાં જઈને દર્શન કર્યા છે. અને બધે નારદજી જુએ કે ઠાકોરજી બધાને રાજી રાખે. 5 લોકોની સાથે પ્રેમથી રહેવું ને એમાં જ માણસની પરીક્ષા છે. અઘરું છે. ઘરના 5ને પ્રેમથી ભેગા રાખવા એમાં જ માણસની પરીક્ષા હોય છે. બહાર તો બધે જ સારા થઈને ફરીએ છીએ, પણ જ્યારે ઠાકોરજી આપણને શીખવાડે છે કે આ કેવલ તારા સંબંધી નથી, ઠાકોરજીના આપેલા વૈષ્ણવ છે. તો કેવલ ઘરના લોકોને જમાડતી વખતે એવો ભાવ રાખ ને કે મારા ઠાકોરજી આપેલા 4 વૈષ્ણવને જમાડું છું, તો 400 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. આપણે ત્યાં તો એક વૈષ્ણવ બરાબર 100 બ્રાહ્મણને જમાડ્યાનું પુણ્ય. તો રોજ 400 બ્રાહ્મણનું પુણ્ય ઘરે જ મળી જાય. પણ ઘણા તો જમવા બેઠા હોય ને શરૂ થાય, કારણ કે એમ તો હાથમાં આવે નહીં. અને એટલા માટે પારિવારિક સૌહાર્દ વધે એ બહુ જરૂરી છે. વિશ્વ શાંતિ માટે પારિવારિક શાંતિ જરૂરી છે. આપણે એમ કહીએ કે રશિયાએ યુક્રેન પર હુમલો ના કરવો જોઈએ, આક્રમણ ન, અરે તું ઘરે બેઠા બેઠા બધા પર હુમલા કરે છે, એનું કાંઈ નહીં. ખાલી સ્તરની જ ફરક છે ને. એને એ લેવલ પર છે એટલે એ લેવલ પર હુમલો કરે છે, આપણે આપણા લેવલ પર હુમલાઓ કરીએ છીએ. અને એટલા માટે સહન કરતા શીખો. એટલે ચાઇનીઝ એવા પ્રસંગમાં આવે કે એ લોકોનું 100 જણાનો પરિવાર એક સાથે રહે. એ 100 વર્ષનો જે વડીલ થયો એને પત્રકારોએ પૂછ્યું કે રાજ શું છે? 5 જણા પ્રેમથી ને તું 100 જણાને ભેગા કઈ રીતે રાખે છે? કંઈક અમને લખી આપ. એને 3 શબ્દ લખ્યું, સહનશીલતા, સહનશીલતા, સહનશીલતા. સહન કરવાની તૈયારી હોય ને તો જ ભેગા રહી શકાય. બાકી મોટી મોટી વાતો સ્ટેજ પર ઊભા રહીને કરવી સહેલી છે, ઉપદેશો આપવા સહેલા છે, પણ ઘરમાં બધાને સાજો. હું તો મારું જ ઉદાહરણ આપું. અમે વિશ્વભરમાં બધે હવેલી નાટું ચલાવીએ, પણ અમે 3 ભાઈઓ હજી અમારા પિતાશ્રી સાથે રહીએ છીએ, બાળકો સાથે.
મોટી મોટી વાતો દુનિયામાં ઉપદેશ કરવા સહેલા હોય છે. આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, મોટા મોટા સંગઠનો ઊભા કરવા સહેલા હોય છે દુનિયામાં. પણ સ્વજનોની સાથે રહેવા માટે મન મોટા જોઈએ. જ્યાં બધા જ હકની વાત કરતા હોય ને એ પરિવારમાં ભેગા ન રહી શકાય. જ્યાં બધા કર્તવ્યો અને ફરજોની વાત કરતા હોય ને ત્યાં જ બધા ભેગા રહી શકે. પહેલા ફરજ નિભાવો, પછી હકની વાત કરો. પહેલા આપણે આપણી ફરજ, પુત્ર તરીકે, દીકરા તરીકેની ફરજ નિભાવી હોય ને એ જ દીકરા તરીકેનો હક માંગી શકે. પણ ફરજ જ ન નિભાવે ને હક માંગવા જાય તો એ ખોટો પડે. પત્રકારે એકવાર ગાંધીજીને પૂછ્યું હતું કે હક વધારે મહત્વનો કે ફરજ વધારે મહત્વની? ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપ્યો હતો કે જો બધા પોતપોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે ને તો બધાના હક આપમેળે સચવાઈ જાય. પણ આપણે જ્યારે ફરજ નિભાવવાની વાત નથી વિચારતા અને હક માંગવા આવીએ છીએ ને ત્યારે નબળા પડીએ છીએ, નુકસાન કરીએ છીએ. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શનની કથા આવી. નારદજીએ ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે અને પ્રભુ બધાને પ્રસન્ન રાખે છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા શિશુપાલ રાજસુ યજ્ઞ કર્યો. શિશુપાલ આવ્યો છે. અગ્ર પૂજા કોની કરવી યજ્ઞમાં? અને સર્વાનુમતે નક્કી થયા ઠાકોરજી કૃષ્ણની અગ્ર પૂજા કરવી જોઈએ. અને આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો આપણા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરીએ છીએ. અગ્ર પૂજા પ્રભુની થાય. કારણ કે જે વસ્તુની શરૂઆત સારી હોય ને એનો અંત પણ સારો હોય. વિરોધ કર્યો શિશુપાલે, 100 અપશબ્દો બોલ્યો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો.